નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે આપણે દરેક માટે ખૂબ જ અગત્યનો છે અને એ છે બાળકનું શિક્ષણ. આ માત્ર કોઈ એક પરિવારનો મુદ્દો નથી પણ આપણા આખા સમાજના ભવિષ્યનો પાયો છે. તો ચાલો આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આ જે વાક્ય છે ને એ ખાલી કહેવા ખાતર નથી. એની પાછળ એક બહુ મોટો અને ઊંડો વિચાર છુપાયેલો છે. ચાલો એ સમજીએ કે કેવી રીતે એક બાળકના શિક્ષણ પર કરેલું રોકાણ ફક્ત એના માટે જ નહીં પણ આપણા સૌના સારા ભવિષ્ય માટે કેટલું બધું જરૂરી છે. આ જ વિચાર પર આપણું આજનું વિશ્લેષણ આધારિત છે. તો સવાલ એ છે કે શું એજ્યુકેશન એટલે ખાલી ચોપડીઓ વાંચવી કે પછી એનાથી કંઈક વિશેષ છે? ચાલો આપણા પહેલા વિભાગમાં આ જ સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે શિક્ષણ ખરેખર આપણા સમાજનો પાયો કેવી રીતે બને છે. જુઓ, વાત બહુ સીધી છે. જે બાળકો આજે આપણી આસપાસ છે એ જ તો કાલે દેશ ચલાવશે, બરાબર ને? એમને જેવું શિક્ષણ મળશે, જેવા સંસ્કાર મળશે, એવું જ આપણા બધાનું ભવિષ્ય બનશે. એટલે બાળકના શિક્ષણ પાછળ મહેનત કરવી એ દેશના ભવિષ્યને મજબૂત બનાવવા બરાબર છે. શિક્ષણની આ આખી ઇમારતનો સૌથી પહેલો અને કહી શકાય કે સૌથી મજબૂત પાયો એ ક્યાં નખાય છે? ઘરમાં. તો ચાલો હવે આ પાયાના બીજા સ્તંભ પર જઈએ, એટલે કે ઘરનું વાતાવરણ અને માતા પિતાની ભૂમિકા. આ વાત ખરેખર સમજવા જેવી છે. બાળકો છે ને એ આપણે શું કહીએ છીએ એના કરતાં આપણે શું કરીએ છીએ એમાંથી વધારે શીખે છે. માતા પિતાનું વર્તન જ એમની પહેલી પાઠશાળા છે. એટલે જ બાળક સ્કૂલે જવાનું શરૂ કરે એ પહેલાં જ માતા પિતાનો પ્રભાવ એના પર સૌથી ઊંડો હોય છે. તો ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ? વેલ, એમાં મુખ્યત્વે 3 વસ્તુઓ હોવી જોઈએ: સકારાત્મકતા, પ્રેમ અને થોડી શિસ્ત. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે ત્યારે એક એવી જમીન તૈયાર થાય છે જ્યાં બાળકમાં સારા સંસ્કારોના બીજ સરળતાથી ઉગી નીકળે છે. ઘર પછી બાળકનો બીજો પડાવ આવે છે અને એ છે સ્કૂલ. તો ચાલો હવે એ જોઈએ કે સ્કૂલ અને ત્યાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકના વિકાસમાં કેવી રીતે મદદ કરે છે. અહીંયા શિક્ષણના 2 મહત્વના પાસા છે. એક બાજુ છે પુસ્તકીય જ્ઞાન, જેમ કે વાંચન, લખન અને ગણિત, જે ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ સાચું શિક્ષણ ત્યાં પૂરું નથી થતું. એનો બીજો ભાગ છે સર્વાંગી વિકાસ, જેમાં રમતગમત, કલા અને સંગીત જેવી વસ્તુઓ આવે છે, જે બાળકની વિચારવાની અને કંઈક નવું કરવાની શક્તિને જગાડે છે. એટલે સ્કૂલમાં બાળક ખાલી પુસ્તકો નથી ભણતું, એ જીવનના સૌથી અગત્યના પાઠ શીખે છે. શિસ્તમાં રહેવું, દોસ્તી કરવી, જવાબદારી ઉઠાવવી અને પોતાના પર વિશ્વાસ રાખવો. આ બધી જ વસ્તુઓ તે સ્કૂલના વાતાવરણમાંથી જ શીખે છે. હવે વાત કરીએ આજના જમાનાની, એક એવા શક્તિશાળી સાધનની જે આપણા બધાના હાથમાં છે, ટેકનોલોજી. અને એ પણ સમજીએ કે એનો નૈતિક મૂલ્યો સાથે શું સંબંધ છે. ટેકનોલોજી એક જબરદસ્ત તક છે. વિચારો, આજે બાળક પોતાના રૂમમાં બેસીને દુનિયાની કોઈ પણ મોટી યુનિવર્સિટીના પ્રોફેસરને સાંભળી શકે છે. સ્માર્ટ ક્લાસમાં વિષયને વધુ સારી રીતે સમજી શકે છે. આ બધું ટેકનોલોજીના કારણે જ શક્ય બન્યું છે. પણ જેમ દરેક શક્તિશાળી વસ્તુ સાથે હોય છે, તેમ અહીં પણ એક મોટી જવાબદારી જોડાયેલી છે. માતા પિતાએ બાળકોને મોબાઈલ અને ઇન્ટરનેટનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરતા શીખવવું જ પડે. આ ખૂબ જ જરૂરી છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા મુદ્દા પર લાવે છે. શિક્ષણનો હેતુ ખાલી સ્માર્ટ મગજ પેદા કરવાનો નથી, પણ સારા અને જવાબદાર નાગરિકો બનાવવાનો પણ છે. આ જ વિચાર આપણને નૈતિક મૂલ્યોના મહત્વ તરફ લઈ જાય છે. શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકમાં સત્ય, ઈમાનદારી, એકબીજાને મદદ કરવાની ભાવના, વડીલોનું સન્માન અને બીજા પ્રત્યે કરુણા જેવા ગુણો વિકસાવે. આ મૂલ્યો જ તેને એક સારો માણસ બનાવે છે, જે સમાજ માટે ઉપયોગી બને છે. તો ચાલો હવે આ બધી વાતોને જોડીને જોઈએ. આપણે અત્યાર સુધી જે અલગ અલગ પાયાના સ્તંભોની વાત કરી, એ બધું ભેગું થઈને કેવું શક્તિશાળી પરિણામ આપે છે તે જોઈએ. મહત્વની વાત એ છે કે આ કામ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નથી. આ એક ટીમવર્ક છે અને આ ટીમમાં 3 મુખ્ય ખેલાડીઓ છે. આ રહ્યા એ 3 આધારસ્તંભ: માતા પિતા, શિક્ષકો અને આપણો આસપાસનો સમાજ. જ્યારે આ ત્રણે સાથે મળીને
એક થઈને બાળકોને સાચું માર્ગદર્શન આપે છે ત્યારે જ સાચા અર્થમાં શિક્ષણ સફળ થાય છે. એક પણ કડી નબળી પડે તો પાયો નબળો થઈ જાય. અને આ જ છે આખી ચર્ચાનો સાર. એક ભણેલો ગણેલો અને સંસ્કારી બાળક એ જ કોઈપણ દેશના ઉજળા ભવિષ્યની સાચી ગેરંટી છે. આ એક એવી હકીકત છે જેને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરી શકીએ. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા બાળકોના સારા ભવિષ્ય માટે આપણે સૌની ભેગી મળીને શું જવાબદારી બને છે? આનો જવાબ શોધવો એ આપણા બધા માટે ખૂબ જરૂરી છે.